ये पण साथे मेनू माडी सामटी ये अनमाय खोडल तुझना ये पण माटे धरामा बेसणो ये माडी प्रगट सोया कोया अरे जगदंबा मां तुझो गणी અને મારી જપીએ ये तिहार ये પણ મારી અખંડ તારા જોને જીવડા ભલે ये મારી પ્રગટ સોયા કોયા ये हारे आज राज माग तारे ओवा देवी सामा हे माया ये हये मान हर हरे नव माय राज मा तेज तारे ओवा देवी सामा हे माया
બધા
હા વીરા પ્રધાન, હા મહારાજ. અત્યારે ભરી સભાની અંદર બોલાવવાનો એ જ કારણ છે વીરા પ્રધાન. હા મહારાજ. ઝરમર મેહુલો વરસી રહ્યો છે, આકાશમાં વીજળી પણ ચમકારા કરી રહી છે વીરા પ્રધાન. ઘણા સમયથી આપણે નગર ચર્ચા કરવા નથી ગયા, તો ચાલો આજે બંને સાથે મળી અને નગર ચર્ચા કરવા જઈએ. ये આજે રાધાને પરધાના બને સારી રે ये पण તમે એ વાર ये मन કપા મારા આવજો હો રે તમને યાદ સુધારા
આમ પાછળ બેઠા ને આમ અહીંયા ડાયરો હોય એવું લાગે આખો ડાયરો અહીંયા છે હું એ જય ઠાકર દાદા આમ કેમ છે કે ખબર નહીં પડતી એ ડાયરો મોજામાં ને એમ કા થોડો હાથ વધારે આપણે જો આ બાજુ દાંત કાઢે છે એટલે તમે સાંભળો દાંત કોણ કાઢે છે ને દાંત કોણ નથી કાઢતો સાના માના કોણ બેઠા એ મને ખબર છે અને દાંત કોણ કાઢે એ મને ખબર છે કઈ વાંધો નહીં દાંત કાઢો તમે તારે અમુક અમુકનો 60 વર્ષે વારો નહીં અને તમે દાંત કાઢો ને એ તમારો ઈ જ વારો તમને એમ કે જલસામાં રહેશું પણ પૈણી ગયેલા છે ને શાંતિથી નિહાળે આઈટમ જોવે દાંતે કાઢતા નહીં કારણ કે એને મળી ગયું એને ખબર પડી ગઈ છે તમે દાંત કાઢો છો એટલે તમારો ઈ જ વારો છે પછી તો કરે એક્શન જોઈ ન જોવાય પણ વાંધો નહીં આપણે વાતો નથી કરવી ભાઈ અમારો ગગુડિયો જોયો ક્યાં જોયો એ ભાઈ એ બાજુ ગગુડિયો આવ્યો નહીં આ ડાયરા ને કદાચ આ પૂછી લો કદાચ આટો મારતો મારતા એ ભાઈ ગગુડિયો આવ્યો એમ કા કોકે આ પાડી બોલો તો મોકલી દે ભાઈ લાંબુ કરવું નહીં આપણે કદાચ આજુબાજુ હોય આપણે હાથ કાઢી અમારે પૂજારી બાપુ બહુ થઈ જાય છે કે રમવાની ઝડપ રાખવું મજા નહીં આવે ને કરી એટલે આપણે ગગુડિયાને બોલાવી બાપુ ને આવો મોકલી જો બોલાવો નહીં બોલાવી કદાચ આજુબાજુ હોય ને હાથ આપણે કારણ કે આપણે સમય લેવો છે લગ્નમાં પણ ખૂબ આનંદ કરાવવો છે પણ પહેલા થોડાક આપણે એક્શન આગળ વધારી ઘડીક લગ્નમાં આપણે આનંદ કરશું પણ અત્યારે કોર્ટની સિસ્ટમ આવી જાય એટલે હાથ પાડું તો કદાચ આજુબાજુ હોય તો આંબલેન આવી જાય એ યાર હતાના કાકા બોલાવે તગડા આવે એકદમ જલસામાં પણ આ બધું ફર્નિચર ક્યાંથી લેવા મારું તો ફર્નિચર આપતો વર્ષોથી આનું આ જ રહ્યું પણ તું કંઈક નવીન કરીને આવ્યો એવું કાંઈ નવીન ન લેવું આ પાડો ઈમન લેવો આ એક તો લઈ દીધી એવું છે હા પણ આમ આવતો કોઈ લેતો તો નહીં આવ્યો ને કેમ વાટમાં આવડો આ પીડ્યું તું લેતા આવ્યો નકર સવારમાં પાછું રેકડી જવું વાપરવું પડી જાય રસ્તો બદલાવવો પડશે એમ એ બધું અત્યારમાં કેમ બોલાવ્યો તો કદી મૂળમાં આવી તો ખબર પડે ને મૂળમાં શું કરતા આ સાહેબ બાબુભાઈ હાલો પડાવો અમાર કાકા દીકરાને ભડે કે અને બાપુને આપણી બધી ખબર છે ખબર તો તમે ડાઈન જેવા કી રાખી દો એમ કે આ ગોળવું પડે યાર ઓલા પૂજારી બાપુ કે અમાર કેમ કાકા દીકરાને ભડે તમને ભડે કોઈ દે ભડે તમાર કોઈ નહીં એ દાદા દાદા અમાર કાકા દીકરાને ભડે કે ભડે તમાર કોઈ દે નો પડે તો બટા કામ એ હતું હા આપણે કાકા દીકરાની દોસ્તી એવી કોઈ દોસ્તી જ ન હોય કોઈ ન હોય કોઈ ન હોય મારા 35 વર્ષ કે અત્યાર સુધી કોઈ કંકોત્રી કારે લખી નથી એમ આ પહેલી વાર રેકોર્ડ પીટવા એમાં તો મારે જો ને 18 વર્ષ થઈ જેવું ના લાગતું મારે કોઈ તો લીલ નો ફોન ન હોય મારા મને તાર બાપા એમ કે બાકી મીઠું હું હા લીલું હોય તો ના જમવા ભૂકો બાકી મીઠું કાંઈ યાદ હારું હોય ને જમવાનું કાંઈ વાંધો નહીં મોડું થાય તો સવારે કાંઈ નહીં બોલર બેન વિયા જાવ એ વાંધો નહીં બોલર બેઠા પેલા રાજુભાઈ તો બોલે કાંઈ ન લે રમેશભાઈ તો બોલે મને ઓળખે ને તો કામ કરવા મોડું થાય છે મારે જવું છે લગ્ન મારે જવું છે વ્યવહારમાં પણ એલા પહેલી કંકોત્રી આવી પહેલી વાર જવા તો દે એલા તારે આગળ કોઈ શાલી વરાચા કોઈ કંકોત્રી ને આવી તો કાકો દીકરો બે જાય તો અહીંયા આવજો રખડી જાય કાંઈ વાંધો નહીં ભલે રખડી જાય
આગળ શું કહેતા આપણે હે આપણે કહેતા અમારા કાકા દીકરાને બહુ પડે એમ તારે કીધું કરવાનું છે કીધું કરવાનું હોય ને કાકા ગાયો સાથે ગાયો સારવાની જાઉં કાકા એ કાંઈ વાંધો નહીં ટાઈમ થઈ સાથે હું આવી હું ની સારું કાકા હાલો હું ત્યાંથી આવું હાલો ને આપણે ખોટો ડખો ભીમાની મોટો ત્યાં આપણે ડખો કરી વાત કરીએ અને વાંધો કઈ તણ દે ગાયું સર્વમાં મને વાંધો મોટો જબર છે હું વાંધો ઈ તમને થોડો કહું તો તારા પપ્પાને કહે આપણને ન કહું ઈ મારી તો તારી માને કે માને હું લઉં એ તો તારે કાકીને કે બાકી માર લે બટા વાત એમ છે હા જો તારી બાને બોલાવી તાર કાકીને બોલાવી બધાને ઢેકલો બોલો અહીંયા હા એટલે બધાને કરી બધા અડકમ દડકમ રમશું અહીં બોલાવો અને બધાને ભેગા કરીએ ને એટલે બધાને ખબર પડી જાય ખબર પડી એ આખો ઘાણો દાદા એમની ખબર જ એટલે પડી કે એટલા થઈ બસી જવા દે નો બસવા દેવો કાકા અને ખબર ન હોય કાકા હવે તું મોટો દીજે હવે તો ખબર પડે ને ખાલી લાલ મોટો કઈ કોઈ ન ખબર પડે લાલ મોટો છે રોવે ને બધાને એમ કહેવાય બજારમાં જઈને તો અમારું જો આમ તો શિકાત પડે જો અમારા કાકા દીકરાને બાપુ ઈ તો હું હવે ઈ વાત જવા દે ભાઈ હા તો પપ્પાને બોલાવ્યો ને તો આપણ બોલાવવાનું પણ પણ ગાયું સાઈડ તો તને વાંધો નહીં હોય એક કેવું જઈ આવું લગન વચ્ચે નહીં જાવ બોલાવો બોલાવો મારશે ભલે ને માર ખાઈ લેવું મારી કઈ પગે લાગે આવતા હોય પગે લાગે તો બોલો કે હું લઉં લાવું પપ્પા કહેવાય પપ્પા પપ્પાનો કહેવાય પકોડી કહેવાય તું શાંતિથી ઉભો રહો બોલાવું હે હું તું ના ઉભો રહો બોલાવવાનું તો હું શાંતિથી ઉભો રહું પગે લાગી આવતા હો કાંઈ વાંધો નહીં અને બોલાવીને પેલા કાકાને જવા દે કાંઈ વાંધો નહીં એટલે બાકી કાકા તો બાપા સારવા થાય તો મન મંજૂર છે પણ લગ્નમાં હું જવાનું હું જવાનું છું બોલાવો એ આજ નાના બાઈ બોલાવે મોટા બાઈ આવજો રે આજ બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય દ્વારિકાધીશ કી જય ભાઈ હા હે મનદારની સામે અમે દોડતા હરે રે મનો ભટરે ભાતી ભગવાન હા મારો ભાઈ હા હે અમારું ને રયામણી અને વાલા હરિયાળી ને હા મારો મોટો ભાઈ હા મારો મોટો ભાઈ હા હે પરચારણ આગાની ગીર નોતી છોડવી હરે રે તારા બહુડા ને પાસાઈવા હા મારો લબાડી સમાજ હા હે કે મોરની આપ મેરી રાણી રાધિકા જે દે મોરલિયા તુજે
ગુગુડિયાની માન હમ આવો કોઈ રબારી મળ્યો મારા કાકીના હમ આવા પકોડી મીઠાઈ તો તારે કાકીના હમ બાકી ખરેખર હાસું બોલ મોટા ભાઈ તો આમ સડાયો છે કાંઈ સડાયો નથી. એકા પગે લાગ પપ્પા આવ્યા પપ્પાને આ કોણ છે પેલા પગે તો લાગે આ કોણ છે ભાઈ ડખો તારે બાપા ડખો છે ભલે આ મારા આપા છે તારી બધું રહ્યું પગે લાગતો ને કની આમ જોવો કાકા સવાર વાળા રમેશભાઈ દુકાન પર જીન્સ નો પેન્ટ પહેરીને આટા મારતા હતા તારે ઓળખાય હે તારા છે તારા પપ્પા અત્યારે તે ગણ લેંગા જેવું વ્યક્તિ તારી જેમ આ બેલી ને લેતા આવ્યા તારે શું કરવું ઈ કેમ હા મારે કાંઈ કરવાનું ન એ તને વાંધો હું છે ઈ કહેતો વાંધો મારો મોટો જબર છે જે હવાર દિન મગજ બગાડે ને મંડળે એમ અત્યારે આની આની બગાડે શું વાંધો હે વાંધો શું છે? વાંધો તારા બાપાને વાંધો હોય આમ જો આપા મારા મોટો જબર વાંધો છે શું છે? તમને થોડું કહેવાય આ તમે સડાયો છો મારા કાકાને કહેવાય તો પણ હે એને કહો હા મોટા ભાઈ આમ નો સડાવાય કોઈ જાનમાં એકલા લાઈટ કો તો જોયો લાઈટ કો કરીને તો પડકે અમે એકલા શીખ કે કાઈ કહેવા નો દીધું સડાયો નડે કે તમને સાચી વાત છે. સાચી વાત છે એમ છો હવે કે વાંધો હોય એને કે જા ગાયું સારવા હું ની જાવ ગાયું સારવા મેં એને કીધું મોટા ભાઈ તું કઈ દી ગાયું સાર મારે પહેલી વાર કંકોત્રી આવી 40 વર્ષે હા. અત્યાર સુધી કોઈ લખી નહીં પહેલી વાર લખી તોય મારો દીકરો માનતો નહીં એક મારે કોઈ જે કાર્ડ નતો આ જોઈ લીલું કાર્ડ આવ્યું અહીંયા આવો હાલો ભાઈ બંધી રાખવાનું છે કાકા દીકરા ભલે તો આપણે તો હતા ભાઈ છે આ શું ને તો એક કામ કરો ને રાખે ને ના રે દીકરો બાપ દીકરો બે ડખો કરો કાઈ વાત જાવ ને અંદર હાલો તમારે હાલો થોડો કરો દેખાડો એલા કંકોત્રી દેખાડો આવેલી કોણ લેવા કંકોત્રી હાસુ આવીને કેવી આવી તને ખબર નહીં હોય થોડો કે ખોટો બોલ સ્પેશિયલ લખી કો કે મારો ભાઈ બંધ નગર મને કોણ લખે જોઈ લે હું જો આવવાનું છે લગનમાં આખા ગ્રુપ લઈને આવવાનું મારે એક દિવસ આવવાનું છે હવે જાવ કે ક્યાં જાવું તો તારે વાંધો આવશે નકર હાલે તું રહીએ આમાં નામ મારું છે તને આને ઓ આગળ કો કઈ હોય હું હમ જવાનું કઈ હું છે? પેલા કાગળિયા ફેરવે આવે તને જાવા નહીં દે નકર તને જાવા દો નામ મારું છે ત્યાં છે ને ગેટમાં પાસ લગાડીને જવાનું જમવાનું એક ને એટલે એક નો ન્યા બધો આડા થઈ નો ને જે આવે એ બધું કાકા પાટેશન હોપટ પડી જવાનું બોલાવો રોકે આલ્યો ભાઈ આ મને જવાનું થાય તો આમ તો ગુગુડિયા નહીં જાય હવે તારો વાંધો કેવો છે કેવાનો જોઈ ને તો ઠીક નકર અંદરથી ડોળા કાઢતા રહી જાય સા આવી ગઈ છે આપણે કઈ ગમે સામો વારો આવી જાય સમજો આપા હા કોઈ પાવી જાવ હા મારા પણ કોઈ પાવી જાય મોટા ભાઈ ન્યા ઉભા રહો આપણે શરમ નહીં લગાડતો ન્યા ઉભા રહો નહીં બાબો કેસ થઈ કાન મારવાના પોતા નાખજો મોટા ભાઈ ખબર કાઢી જતા ઉભા હોય તમે અહીં ઉભા એમ તો આવો ચા પાણી આવ્યો ગરમ બહુ લાગે ચા આવી કે હવે ચા આવવા દે દો મારા પેટ બાપુ મારા હોવ જો હા હો તો આપણે લગ્ન કરેલા જ છે ને તોય તમારો હો નાના તેડી આવો તેડી આવીશું હાલો ને પપ્પા ખૈમની વરાદી મંદિર છે કોને મને આપણ કો એલા ભાઈ એમ મે પોહાય એમ નો પોહાય કઈ તને ખબર છે કેવું વરાય હારો વરાય ગયું મોનાભાઈ દેખાય તો કોઈ કોણ મોનાભાઈ રાતો દેખાય તો એમ પૂછી લે એકવાર તેડવા જવા દીધું ભાઈ
મારો ઓળો આના તેડી આવું ને તો રાવણ ચગાવી સરવા ના પણ તેડી આવીશું પણ વરાદી કરીને પાછો નવેસર તો આપણે વરાદી તો વરાદી પછી કાઈ સરવા જાવ આપણે માલ દાદા કે હા બકરા દાદા માલ દાદા કેવો દાદા એટલે જોવાન કઈ ખવડાવવાનું હોય તો નથી એટલે તો વરાદી ખમી જાય બધા લોદર છે કાકા ફરી આવતું કઈ મારો હું તને કહેવાનું ત્યાં બેઠી બેઠી તેમ તો ઓછા પડે કોણ તેડી આવી આવતા વર્ષે નહીં તો આપણે કોણ જાવ ગયું છે હાલો આ તો હું કહી દઉં આવતા વર્ષે આવશે નહીં આવતા વર્ષે નહીં કાય ભાઈ મારે મોડું થાય છે હું મારે મોડું થાય તો નહીં હાલે એમને ન આપે ને તો એક કામ કર હા 3 દી પછી લઈ આવી 3 દી પછી નો જાવ આજને આજે જવું પડે હું તને એમ કહું 3 દી પછી ડુંગળીની માર્કેટ જોઈ લેજો સડાવા થાય આપણે હું લેવા દેવા એટલે 200 રૂપિયા થાય વાવડન માર્કેટ કે હું લેવા દેવા મારો એમ કહેવાનો છે કે 3 દી પછી 200 રૂપિયા થઈ જાય ડાયરેક્ટ ડુંગળી વાઢવા મળી એમ આપણે વાટવીને મારી ઓવણ આના તેડી આવ પેલા બહુ કરી એક કામ કર 2 દી તો ખાય ને બહુ કરી જાય એલા ભાઈ કાલ નો દેખાય માં ઉજા કાલે નહીં આવીને આવજો ના પણ હવારે ઉજાગરો હોય હવારે નહીં ક્યારે પણ એલા હવારે ઉજાગરો હોય એમ ભલન ઉજાગરો હોય પછી ગાડી જાય ખાળિયામાં તો હું કરવાનું ફકેરીને ઊભું થઈ જવાનું તો પૂછી લાવ તાર બાપાને જાય તો પડે ને હું તેડવા જાય કહું હે અરે હું ભેગો આવી કરો ભેગો તો રહેવા દે બધું કામ કરે બેન રહેવા દે મઈ જાય દાડિયો ગોતી લો તારી યાર ફોન કરે હવારે તો હું દાડિયા ગોતી લે આના ચડવાના જાય કોઈ આના ચડવા દાડિયા જાય કોઈ ઓછું ના ખડકે પગે ન દેવા દે બચ્ચું ભાઈ જાઓ એ મોટા ભાઈ હા ભાઈ માનતો નથી હા તો વીરા આના તેડી તમારો સડાવેલો માનતો નથી કે મારો ઓન આના તેડી આવ તેડી આવી તેડી આવી હો મને ઉતાવળ લાગી ઉતાવળ 300 વાગે તો એક કામ કે બેટો આવ લા અમે તેડી આવી આના બીજું પાકો જાવ ને હા આના તેડવા જાવ ને લા ભાઈ આના તેડવા જાય કે ના મમરેલી ને આપણે બે વર્ષ સુખી જીવી લેવું એટલું બધું ઉતાવળ લેવું કઈ છે તમારે કે વહીવટ જ ન કરો હા પણ આપણે એટલું બધું ઉતાવળ છે એક દી નો ખમે પંજે નો ખમે કેમ એમ આજ ને આજ જ તેડવા જાવ એટલે કેમ કે ફોન આવ્યો ફોન જ આવે ને સાસુ કે સાચું ફોન આવ્યો કોણ મારા હા હું નોયલા કેવું કીધું હે કેવું કહેતા કેમ કહેતા હતા હા 10 વાગે પેલા જમાઈ રાજા આવજો 11 વાગે બીજા ઠાઠું મારશે આલે લે આવડે મને આવી જાય 11 વાગે બીજા ઠાઠું મારે તો બોલ તું ઉઠા અમારે 11 વાગે પેલા કોમું પેલા કોમું પડે તો મોટા ભાઈ હવારે હોવા હે ની સીધો આના કરવા તો જા હવે કામ એ પાકો આસુ ને હાલો હું જાવ આડા રાખવા રાખતો હતા સંધુભાઈ કામ જોવો હા લો બાપા હા માં કાકા છે ને માવન વિમલ બહુ ખાય હા જ્યાં હોય ને બળકા કાઢી નો મેળા તો મારા હાઉ ઘર છે લાડીવાળા હા ત્યાં સુધીના બળકા કાઢી નો મેળા એટલે આપણા ઘરને કેની પેલા આપણે નવ કાર્પેટ જ મારેલું છે જ્ઞાની ચિંતા કરેલી મારા હાઉ ચિંતા તો કરવી પડે બાબા કાઈ સવારના જમાઈ બહુ વહાવની ચિંતા કરે બોલો આજા હાલો જાઓ જમાઈ આવો ઓલી બોલ આયે કોઈ દે વાળો વાયલું ને આવો હા ભૂલાઈ ગયું લા મારે હાવ હાટુ કુરકુરિયા લેતા જવા એક માવો લેતા છે દુકાન લેતા જાવ લે દાંત ને જો સગી લાગે છે અહીંયા માને કોકે લાવી સરી માને કોકે લાવી સરી કુરકુરી હે આહુનો દીકરો થાતી તમનું દૂધ લેતા જાવ ઈ પાઈ તુજા કરે જા તુજા આખે નાગર મગર મુકાવલે પછી એન લાપસી નો ભાવે હવે જો પાછો વેણ ને એમ છટાકા પટાકા જ ભાવે હવે પાછો વેણ ને તો તને તાકીને હમ છે તો જાવું પડશે હાલો મોટા હાલો એ આનલા તેલવા હાના રબારી આનલા તેલવા હા ભાઈ સામે આવી રહ્યા છે તે ઓગરણીના રાજા છે હા અને એમના સુકોને લઈને અને જો આપણા ગગનના આલના તેડવા જઈએ હા તો આપણો ગુગો હંમેશના માટે સાચી માટે ચાલો આપણે અવળું ફરીને ઉભા રહીએ હા ભલે વીરા કદાચ રાજાનો પ્રધાન કે કોઈ પૂછે હા તો ખોટું બોલવામાં કોઈ પાપ નથી કહી દેજો કે અમારી સામગ્રી અમે ભૂલીને આવ્યા છે માટે અમે અવળું ફરીને ઉભા ભલે વીરા અરે વીરા પ્રધાન હા મહારાજ
રબારી ભાઈઓ કંઈક સારા કામે જતા હોય એવું લાગે છે અને આપણને બંનેને જોઈ કે શા માટે ઓળું ફરીને ઊભા છે તો જરા તપાસ કરો બીજા બધા. બહુ સરસ. હે એવડો પારીને કેમ ઉભા રબારી ભાઈ એવડો પારીને કેમ ઉભા રે. લાંબી 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 છે ભૂલાયા પરધાન લાંબી 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 છે ભૂલાયા રે. લાંબી લાંબી લાકડી કપની હાથે રે રબારી ભાઈ દૂધો વેચા માંડ્યો રે. બકોરિયા બાંધ કે ભૂલાયા પરધાન બકોરિયા બાંધ કે ભૂલાયા રે. કપડિયા વાત તમારી માથે રબારી ભાઈ દૂધો વેચા માંડ્યો રે. અરે હા રબારી ભાઈઓ, તમારી પાસે બધી વસ્તુ હોવા છતાં જૂઠું તમે શા માટે બોલો છો? હા પ્રધાન, આપણી વાત કેવી પણ સત્ય છે. બધી સામગ્રી સાથે હોવા છતાં જૂઠું બોલ્યા. પણ હા પ્રધાનજી, કદાચ આજ સાસે સાસુ કહેવા આપના મહારાજાને રિશ્તો નહીં ચડે ને જરા પહોંચી આવો. અરે હા મહારાજા, રબારી ભાઈઓ કહે છે સાચું અને સત્ય કહે છે તો આપણા મહારાજાને રીત તો નહીં ચડે ને. અરે વીરા પ્રધાન, રબારી ભાઈને કહો કે સત્ય કહેવામાં અમારા મહારાજાને કદાપી રીસ હોતી નથી અને જો જૂઠું બોલશો તો તમને શિવશંકર ભગવાનની આણ છે. અરે હા રબારી ભાઈઓ, સત્ય કહેવામાં અમારા મહારાજાને કદી રીસ હોતી જ નથી અને સત્ય ના કહો તો તમને શિવશંકરની આણ આપી છે. ઓહો પ્રધાન, આપ મહારાજાએ કીધું કે સત્ય ન કહો તો તમને શિવ શંકરની પ્રાણ. પણ હા પ્રધાનજી, અમે આપને જોઈને અવળું ફરીને ઉભા છે. કારણ તો એ છે પ્રધાન કે આપણા પોકરણગઢના રાજા અજમલ તે પેટે ભાંગ્યા છે. અરે પ્રધાનજી, અમે કોઈ સારા કામે જઈ રહ્યા હોય પ્રધાનજી, અને એક વાંસિયાના દર્શન અમે અમારા ગગનના આણવા તેડવા જતા હોય અને આપ જો વાંસિયાના શુકન લઈને જાય ને પ્રધાનજી, તો અમારો ગગો હંમેશા માટે વાંચ્યો રહે. જરા પૂછી આવો પ્રધાન. અરે હા મહારાજા, રબારી ભાઈઓ કહે છે આપણા મહારાજા છે તે પાપી પેટે વાંચ્યા છે. તેમના સુકન લઈ તેમના ગગાના ઓનાણા તેડવા જાય તો તેમનો ગગો ભો ભો વાંચ્યો રે. અરે વીરા પ્રધાન, રબારી ભાઈને કહો કે લાસા, લક્ષ્મી અને સગુણા ત્રણ દીકરી છે માટે વાંસ્યા કઈ રીતે કહેવાય વીરા પ્રધાન? જય અને તેમને કહો. અરે હા રબારી ભાઈઓ, અમારા મહારાજાને લાસા, લક્ષ્મી અને સગુણા જેવી ત્રણ દીકરી છે છતાં તે વાંચ્યા કેવી રીતે કહેવાય? હા પ્રધાન, હા પ્રધાન વીરા, હે રાજનની કેવી વાત પણ સત્ય છે. પણ પ્રધાનજી, દીકરી છે ને તો પારકા ગઢની આંસ કહેવાય. પ્રધાનજી, દીકરી છે ને પારકા ગઢની આંસ, પણ આજે જો પરણાવીએ તો કાલ પોતાના સાસને ચાલી જાય પ્રધાન. પણ કદાચ આપણા પોકરણગઢના રાજા અજમલને એક જો દીકરો હોય અને લુલો હોય કે બેરો હોય કે બાડો હોય પ્રધાનજી, તો પણ આપણા રાજ ગયા પછી આ પોકરણગઢના રાજ સલાવાય. નિશ્ચિત પ્રજાપતિ આ પોકરણગઢના રાજા એક દિવસ તાળું મારવાનો વારો માટે અમે અરે મહારાજા, રબારી ભાઈઓ કહે છે દીકરી છે તે પારકા ઘરની આસ છે. આજે પરણાવો તો કાલે પોતપોતાના સાસરે ચાલી જાય. પાછળથી બાડો બોબડો લૂલો લંગડો એક પુત્ર હોય તો તમારા ગયા પછી આ રાત ચલાવે મહારાજ, નકર એક દિવસ આ રાતને તાળા દેવાય. હા વીરા પ્રધાન,
રબારી ભાઈની કેવી વાત પણ સત્ય છે વીરાબુલાન. કારણ કે દીકરી તો એક પારકા ઘરની આશી કહેવાય. આજે પ્રણાવું તો કાલે પોતાના સાસરે ચાલી જાય. પાછળથી બાડો બગડો કે લૂલો લંગડો એક પણ જો મારે પુત્ર હોય તો મારા ગયા પછી આ રાજ ચલાવે એટલે એક દિવસ આ રાજને તાળા દેવાય. માટે વીરા પ્રધાન રબારીભાઈને કહો કે જો આજે તમને અવળા સુગંધ થયા હોય તો કાલે સવારે સૂરજ ઉગતાની સાથે સવળા સુગંધ લઈ અને તમારા ગગાના આણા ચડવા જજો રબારીભાઈ. હા રાજન. હે રાજન, કદાચ આજ કોઈ નાના મોઢે તો મોટી વાત થઈ હોય હાય રબારીભાઈ, તો હમ તો આપણી એક પરિજા છે. પણ હા રાજન, હા રાજન, જગતની અંદર કહેવાય છે કે વાસિયાના ઘરનું કોઈ મોઢું પણ જોવા રાજી નથી. હા રબારીભાઈ જાણો છો. એટલું જ નહીં રાજન, પણ જગતમાં કહેવાય છે કે વાસિયાનો ઘરનો દાણો જો કદાચ કબૂતરાને પણ નાખવો હા રબારીભાઈ, તમારું કેવું પણ સત્ય છે રબારીભાઈ. વાસિયાનો દાણો કબૂતરા પણ જમતા નથી. પણ જાણો છો રબારીભાઈ, માટે અમે એક તમારા પગની રજ કહેવાય, હા રબારીભાઈ, આપણી રજત કહેવાય. પણ કદાચ આજ જો આ રબારી આપણા રયતથી આપણા રજથી એક પણ વાત ઊંચા કરાઈ ગઈ હોય રાજન, નહીં રબારીભાઈ, તો મને આપ તમારી પરિજા દાની અને અમારા બંને ભાઈને માફ કરી દેજો રાજન. હા રબારીભાઈ, નથી તમારો વાક્ય કોઈ નથી ગુનો. માટે તમે હરખેથી તમારા ગગાના આણા ચડવા છો. ભલે રાજન. ये सुकन लेवा रे बारी बारी सुकन लेवा रे એટલું સાલા એટલું જાણવા મળ્યું. ડગલે ને પગલે રૈયત મેણા મારી દીધી. તો ચાલો હવે આપણે રાજ દરબારમાં જઈએ. ये आज राजा ने परधाना पावे आई आवे अरे वीरा प्रधान, હા મહારાજ. રાજમાંથી તમારા માતૃશ્રીને બોલાવો. હે યાદે પરધાનો એ બોલાવે પ્રથમ થયા જોરે.
વીરા બધા હા માતો કરે આજે કોઈ દિવસનો સમય નહીં વીરા આજે પોખર ધરા ધર્મ મેઘ વરસે છે વીરા આજે આકાશે વીજળી સંસ્કાર કરે છે વીરા અત્યારે રાજ દરબારમાં બોલાવી અમારા શિવ કામ પીડા છે વીરા આપના ગામ આપના મહારાજાને પીડ્યા છે ભલે વીરા તમને જાજી કમાઈ હોય બાંધવો તમને જાજી કમાયું હોય અરે મારા નાથ આજ 20 વર્ષથી પરણી આવી તમારા મુખ મેં ક્યારેય ઉદાસ નથી જોયા છે આજે સવારનો સૂર્ય નારાયણ ઉગતા તમે નગર ફરવા જાતા મારા નાથ આજે નગર ફરતા ફરતા તમારા મુખો કેમ એટલા ઉદાસ છે સ્વામી આજે કોણે કડવા વેણ કીધા કોણે કપરા વેણ કીધા એના લીધે મારા નાથ દિલ દુપાણા છે તો લાયો મારા સ્વામીના શરણે લાખ લાખ વંદન કરી પછી એના રુદિયાની વાત જાણું કે મારા નાથને કયા વાતનું દુઃખ છે એ આજે સતી એ આવીને રાયના શરણે નવે
આજે તમે કહો છો વાવણીએ જાતા ખેડૂ પાસા વેળે આણલે જાતા રબારી પાસા વેળા છે સ્વામી. આજ આપણા સુખોને કોઈ નથી લેતું મારા નાથ. તો આજ આપણે લાસા લક્ષ્મી સગુણા તણતણ દીકરી જગગમાને રાખી પાડી દે એવી આપણી આંગણે રમે તો કેવી રીતે વાંદિયા કહેવાય મારા નાથ. હા સતી, તમારું કેવું સત્ય છે સતી, પરંતુ દીકરી તો એક બાળકા ઘરની આયસ કહેવાય. આજે પ્રણાવું તો કાલે પોતપોતાના સાસરે ચાલી જાય. પાછળથી બાડો ઉગડો કે લૂલો લંગડો એક પણ જો મારે પુત્ર હોત તો મારા ગયા પછી રાત ચલાવે, નહીતર એક દિવસ આ રાજને તાળા દેવાય. માટે સતી, મને પુત્ર પ્રાપ્તિનું વરદાન મેળવવા માટે કાશી વિશ્વનાથના શરણે જવાની રજા પહોંચી. અરે હા મારા નાથ, આજે તમારે મને જાવું તો મારી કોઈ ના નથી સ્વામી. આજે આપણી દીકરી સગુણા 16 વર્ષની ઉંમરે લાયક થઈ ગઈ છે મારા નાથ. એને સાસરે વળાવી પછી તમે અરખેથી વન જાજો મારા નાથ, અરખેથી વન જાજો. ભલે સતી, બહુ સારું. અરે વીરા પ્રધાન, હા મહારાજ, રાજમાંથી ગુરુ ગુરુ ગુરુદેવને બોલાવો. બહુ સારું.